હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે સ્વાધ્યાય 8.3ના પ્રશ્ન 4ના 7મા દાખલામાં. હવે જો આની અંદર શું છે, sin θ - 2 sin ક્યુબ θ upon 2 cos સ્ક્વેર θ - cos θ ઇઝ ઇક્વલ ટુ tan θ. સાબિત કરવાનું છે, એકદમ ઇઝી દાખલો છે. શું કરીશું તો કે sin θ અને cos θ બંનેમાંથી કોમન નીકળે તો પહેલાં sin θ અને cos θ કોમન કાઢી લેતા. પછી શું કર્યું, કૌંસ કર્યો 1 - 2 sin સ્ક્વેર θ upon આમાં શું થશે, cos સ્ક્વેર θ આગળ છે cos ક્યુબ θ, એટલે cos સ્ક્વેર 2 cos સ્ક્વેર θ -1 લખાશે, પણ મેં 1 પહેલાં લખ્યો હતો એટલે માઇનસની નિશાની આગળ આવી ગઈ. બરાબર. હવે sin θ upon cos θ એટલે શું થઈ જાય, tan θ. બરાબર. અહીંયા શું કરીશું તો કે 2 sin સ્ક્વેર θ અને 2 cos સ્ક્વેર θ છે, તો શું લખીશું sin સ્ક્વેર θ ઇન્ટુ sin સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ, અને છેદમાં લખીશું cos સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ. બરાબર. sin θ upon cos θ એટલે થઈ જશે tan θ, અને અહીંયાથી શું થશે 1 માઇનસ સાઇન સ્ક્વેર θ એટલે લખાશે cos સ્ક્વેર θ, અને 1 cos સ્ક્વેર θ -1 છે એટલે લખાશે માઇનસ સાઇન સ્ક્વેર θ. બરાબર. એ રીતના શું કરીશું તો કે આપણે વિસ્તરણ આપી દઈશું. વિસ્તરણ આપ્યા પછી શું થશે તો કે અંશ અને છેદ ઉડી જશે. બરાબર. અંશ અને છેદ ઉડે એટલે જવાબ શું આવશે, tan θ. બરાબર. જો અંશ અને છેદ ઉડી ગયા એટલે જવાબ શું થઈ ગયો, tan θ. એકદમ ઇઝીમાં ઇઝી દાખલો છે. જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અહીંયા વર્ગ આવશે, સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખૂબ આ વસ્તુ ખૂબ ધ્યાન રાખવા જેવી કે માઇનોર ભૂલ પણ આપણાથી થાય નહીં. બરાબર. આજે મારી મિસ્ટેક હતી, મેં વિડીયોમાં સુધારી દીધી.